રાજકોટના ગોંડલ અને રીબડાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાએ આખરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે। આ સાથે જ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમની સજા માફીના વિવાદનો પણ અંત આવ્યો છે। સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ અનિરુદ્ધસિંહ જાડેજાને 7 દિવસની મુદત આપી હતી અને સાંજે 8 વાગ્યા સુધીમાં જેલમાં હાજર થવા માટે ફરમાન કર્યું હતું। આ આદેશનું પાલન કરતા અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ આર.એસ. રાઠોડ સાહેબ સમક્ષ હાજર થયા હતા। આજ કોર્ટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ ચાલી રહ્યો છે। કોર્ટના આદેશ મુજબ સરેન્ડર થયા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવશે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેલ હવાલે થયા બાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી કરી હતી।